હેલો ફ્રેન્ડ્સ, આઈ અંકિત પારેખ, વેલકમ યુ ટુ ધીસ વિડીયો લેક્ચર. લાસ્ટ લેક્ચરની વાત કરીએ તો એમાં આપણે પારિમાણિક વિશ્લેષણ સમજતા હતા. એના આધારિત અમુક દાખલા મેં તમને હોમવર્કમાં આપ્યા હતા, તો એ હું અહીંયા સોલ્વ કરી દઉં છું. જોઈ લો તમે. દાખલો કંઈક આવો હતો: E બરાબર A અપોન ડી ક્યુબ વત્તા B. E ઉર્જા છે, D ઘનતા છે, A B અને A અપોન B ના પારિમાણિક સૂત્ર મેળવવાના છે. તો એક વસ્તુ તો બહુ ક્લિયર છે કે ભાઈ ડી ક્યુબ વત્તા B હોય તો B અને ડી ક્યુબ જે છે એ બંનેના પારિમાણિક સૂત્ર સમાન થવા જોઈએ. સરવાળો છે ને, તો B નું પાસું શું થશે? પારિમાણિક સૂત્ર ડી ક્યુબ નું પાસું. વાંચો તો ભાઈ. ડી ક્યુબ ઘનતા છે. ઘનતા માટે થાય m1 l-3 t0 દળ છેદમાં કદ. તો આ થઈ ગયું m1 l-3 t0. ઓકે, હવે a નું પારિમાણિક સૂત્ર શોધવાનું છે. આ કોનું આવી ગયું? b માટે. એક સેકન્ડ, આ ઘનતાનો ક્યુબ છે ને, એનો ઘન છે. તો આનો જવાબ આવશે m3 l-9 t0. આ જે છે એ b માટેનો જવાબ આવશે. બરાબર? ઓકે, આ b નું પારિમાણિક સૂત્ર આપણને મળી ગયું છે. હવે આગળ શું કે છે જોઈએ તો કે આ પ્રશ્નમાં આગળ વિચારીએ. આનું સોલ્યુશન જ અહીંયા લખીએ છીએ. b નું પારિમાણિક સૂત્ર મળ્યું. હવે a નું મેળવવું છે. તો a ને સૂત્રનો કરતા બનાવો તો e ગુણ્યા d ક્યુબ વત્તા b થાય. જોવો તો ભાઈ, તો e તો ઉર્જા છે, આ ઉર્જા, એટલે ત્યાં હું એનું પારિમાણિક સૂત્ર લખીશ. અને d ક્યુબ વત્તા b, જે b નું છે એ d ક્યુબ નું છે, એટલે એની જગ્યાએ આ આખું પારિમાણિક સૂત્ર લખશું. તો ઉર્જાનું થશે m1 l2 t-2. યાદ હોવું જોઈએ આટલા બધા લેક્ચર્સ પછી. અને આ d ક્યુબ વત્તા b અથવા b નું અથવા d ક્યુબ જે તમે બોલે તો લખ્યું છે અહીંયા m3 l-9 t0. ઓકે, તો આ થઈ ગયું m4 l-7 ઘાત, -9 છે, અહીંયા 2 છે, અને t-2. તો a નું પારિમાણિક સૂત્ર મળ્યું. a નું પારિમાણિક સૂત્ર છે, આપણી પાસે b નું પારિમાણિક સૂત્ર છે. તો હવે a અપોન b ના પારિમાણિક સૂત્રની વાત કરીએ. તો m4 l-7 t-2 છેદમાં m ની 3 ઘાત l-9 t-0. ઓકે, તો આ થઈ ગયું m1 -9 ઉપર જશે એટલે -7 વત્તા 9 પ્લસ 2 t-2. તો આ કોનું પારિમાણિક સૂત્ર મળે છે આપણને છેલ્લું? a અપોન b. ઓકે, ખ્યાલ આવી ગયો ભાઈ? ફાઇન. તો આ જે છે એ પહેલા દાખલાનું સોલ્યુશન છે. તમે પોઝ કરી અને લખી લેજો, અથવા તમે કર્યું જશે, આવડ્યું જશે તમને લોકોને, તો એકવાર ચેક કરી લો. બરાબર? ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. આ હું રબ કરી દઉં છું હવે. નેક્સ્ટ કઈ આવું છે, રબ થઈ ગયું mv². આ પાવર કીધું તો, આ દળ કીધું તો, આ વેગ કીધું તો, x ક્યુબ વત્તા b. બીટા મેં તમને કીધું હતું કે પારિમાણિક દૃષ્ટિએ યથાર્થ છે, પણ એમાં મારી ભૂલ હતી. પારિમાણિક દૃષ્ટિએ યથાર્થ નથી, પણ વાંધો નહીં. આપણે આમ માની લઈએ કે ભાઈ આ બંનેનું જ વિચારીએ, આગળનું જે કાંઈ હોય. બરાબર છે? તો અહીંયા x ક્યુબ અને બીટા તો સરવાળા તરીકે છે, એટલે બીટા નું પાસું બરાબર x ક્યુબ નું પાસું. તો બીટા x ક્યુબ સ્થાનાંતરનો એકમ મીટર, મીટર એટલે l1, એનો ઘન એટલે l ની 3 ઘાત m0 t0. બરાબર? કાંઈ અઘરું નથી. ટેકનિકલી આ પ્રશ્ન ખોટો છે, પણ મેથડ થી આપણે સોલ્વ કરવા જઈએ તો આનો જવાબ આવો જોઈએ. બરાબર છે? ચાલો આનો પારિમાણિક વિશ્લેષણ આધારિત લાસ્ટ ક્વેશ્ચન આપણે કરી લઈએ.
શું છે? P બરાબર રો એ વી ક્યુ. થર્ડ ક્વેશ્ચન, P બરાબર રો એ વી ક્યુ. કે રો તો ઘનતા છે, વી જે છે વેગ છે, અને a નું સ્મોલ a છે, a નું પરિમાણિક સૂત્ર તો ગોતવું છે, P પાવર છે. તો પાવર માટે આપણી પાસે સૂત્ર છે P બરાબર પાવરનું પારિમાણિક સૂત્ર. પાવરનું પારિમાણિક સૂત્ર છે આમ તો કાર્યછેદમાં સમય એટલે કે m1 l2 t-3. બરાબર. a ને સૂત્રનો કરતા બનાવતો પાવર છેદમાં રો અને v ક્યુબ. પાવરનું પારિમાણિક સૂત્ર લખેલું છે m1 l2 t-3. રો એટલે ઘનતા, તો કે m1 l-3 દળ પ્રતિ કદ બરાબર દળ છેદમાં કદ m1 upon l-3 into l-3, અને v વેગ છે મીટર પ્રતિ સેકન્ડ એટલે l1 t-1 એનો ઘન. શું વધે છે? તો કે અંશમાં છે m1 l2 t-3 પાવર માટે, છેદમાં m1 l-3 જોતા જજો તમે. હવે અહીંયા l1 છે, તકડો આને લાગશે, આને લાગશે, એટલે અહીંયા થઈ ગયું l3 અને t-3. તો કટ કરીએ આપણે જેટલી વસ્તુ અહીંયા કટ થતી હોય, તો કે m1 અને m1 ઉડી ગયા છે, અંશમાં t-3 છેદમાં t-3, l ની -3 +3 એ ઉડી ગયા છે, બરાબર. -3 વત્તા +3 0, ખાલી એક l ની બે ઘાત વધી. તમે કહી શકો કે આ ક્ષેત્રફળ હશે. એ જે છે એ ક્ષેત્રફળ l2 મીટર સ્ક્વેર એનો એકમ છે ને, l ની બે ઘાત. કોનું પારિમાણિક સૂત્ર છે? m0 l2 t0. આ ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર છે, તમને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, આ ચોથો દાખલો છે. ટેક્સ્ટબુકના આપણે જે દાખલાઓ કર્યા હતા એમાં એક આ ચોથો દાખલો મેં તમને હોમવર્કમાં આપ્યો હતો. નીચે કોઈ કે કમેન્ટ સેક્શનમાં લખ્યું છે કે ભાઈ આ કરાવી દેજો, તો આપણે ગણાવી દઈએ આ લેક્ચરમાં. બરાબર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન માં જઈએ. y is equals to a by root 2 sin 2 pi t upon capital T વત્તા cos 2 pi t upon capital T. હવે પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે કે નહીં ચેક કરવું છે. કઈ રીતે કરશું? તો કે સૌથી પહેલા આ જોવાનું, sin કે cos ના વિધેયના કૌંસમાં જે હોય બરાબર એ પરિમાણ રહિત હોવું જોઈએ, એટલે 2 pi t upon t નું પારિમાણિક સૂત્ર વિચારે. તો કે આ t સમય છે, આ જે t છે એ સમય છે, અને આ t આવર્તકાળ છે. 2 pi તો જસ્ટ એક નંબર જ છે, તો આનું પારિમાણિક સૂત્ર શું થયું? m0 l0 t1 m0 l0 t1 ગયા, તો m0 l0 t0 આઈશ. ચાલો, પરિમાણ રહિત હોવું જોઈએ, એટલે પરિમાણ રહિત છે, એટલે આટલો ભાગ તો સાચો છે. હવે આ વિચારીએ, આ બંનેના એકમ સરખા થવા જોઈએ, તો જ તમે આપણે શું જોયું હતું કે કન્ડિશન ઓફ હોમોજીનિટી, સરવાળામાં સમાન એકમો સમાન પારિમાણિક સૂત્ર હોવા જોઈએ, બાદબાકીમાં સમાન એકમો સમાન પારિમાણિક સૂત્ર હોવા જોઈએ, અને ઇક્વલ ટુ સરખામણીમાં પણ પારિમાણિક સૂત્ર જે છે એ સમાન હોવા જોઈએ. એટલે આ તો આટલો ભાગ તો પરિમાણ રહિત જ છે આખો, તો આ બંનેની સરખામણી કરવાની કે નહીં. તો y નો એકમ શું છે? y સ્થાનાંતર કીધું જ છે રકમમાં, એટલે એનો મીટર એકમ છે, તો એ થઈ ગયું m0 l1 t0. હવે સામેની બાજુ રહ્યું a by root 2. હવે આ તો એક નંબર છે, એટલે એ તો ચેક જ ન કરવાનું હોય તો કોનું કરવાનું? a નું પાછું ચેક કરવાનું. એ શું હતું? તો કે તમે જોઈ લેજો લાસ્ટ લેક્ચરમાં મહત્તમ સ્થાનાંતર હતું. આમાં એ મહત્તમ સ્થાનાંતર છે, તો સ્થાનાંતર નો તે જ થશે ને, m0 l1 t0. ઓકે, ડાબા જબા બંનેના પારિમાણિક સૂત્રો સમાન છે, એટલે આપણે કહી શકીએ યસ, આ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. ઓકે, એટલે અમે હોમવર્કમાં આપ્યા હતા, તો મેં અત્યારે ગણી દીધા. આઈ હોપ તમને આવડ્યા હશે.
લખી લેજો ભાઈ તમે. પછી આપણે આજના લેક્ચરની હવે ખરેખર શરૂઆત કરીએ. તો અત્યારે તમે જોતા હશો કે તમારી સ્ક્રીન ઉપર એક જે ઇમેજ આવે છે જેનો તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. એમાં લખેલું છે ડેસી, સેન્ટી, મિલી, માઇક્રો, નેનો, પાઇકો, ફેમ્ટો, એટો, એક્ઝા, પેટા, ટેરા, આ બધા જે છે એ તમારે યાદ રાખી લેવાના છે. સામેની સંજ્ઞા આપી છે, બરાબર, એની ઘાત પણ લખીને આપી છે. શું છે આ વસ્તુ હું તમને સમજાવું છું. તો કે આને આપણે કહીએ છીએ પૂર્વગો, બરાબર. એને આપણે નામ આપ્યું છે પૂર્વગો. જુઓ તમે આ ઇમેજમાં તમે સૌથી પહેલેથી શરૂઆત કરો. હું લખતો જાઉં છું, જુઓ તમે. તો સૌથી પહેલું છે તમારી સામે એક્ઝા, બરાબર. પછી છે પેટા, PETA. એક્ઝાનો સિમ્બોલ છે E, એની સંજ્ઞા E છે. પેટાનો સિમ્બોલ છે P, ટેરાનો સિમ્બોલ છે T. પછી લખ્યું છે ગીગા, પછી લખ્યું છે મેગા, બધાના સિમ્બોલ. એની સામે દરેકની 10 ની ઘાત કેટલી થાય ને એ પણ લખીને આપ્યું છે. જોઈ લો તમે, દરેકની 10 ની ઘાત પણ લખીને આપી છે, બરાબર. પહેલેથી શરૂઆત કરીએ તો કેપિટલ E જે છે એક્ઝા 10 ની 18 ઘાત, કેપિટલ P પીટા તો એ 10 ની 15 ઘાત, ટેરા 10 ની 12 ઘાત, ગીગા 10 ની 9 ઘાત, મેગા 10 ની 6 ઘાત, કિલો 10 ની 3 ઘાત, હેક્ટો સ્મોલ h એનો સિમ્બોલ છે તો એની 10 ની 2 ઘાત કહેવાય છે. અને ડેકા પણ એનો સિમ્બોલ DA છે, 10 ની 1 ઘાત. પછી છે ડેસી 10 ની -1 ઘાત, સેન્ટી 10 ની -2 ઘાત, મિલી 10 ની -3 ઘાત, માઇક્રો 10 ની -6 ઘાત, નેનો 10 ની -9 ઘાત, પીકો 10 ની -12 ઘાત, ફેમ્ટો 10 ની -15 ઘાત અને છેલ્લું એટો ATTO 10 ની -18 ઘાત એ. તો આ બધા જે છે ઈ પૂર્વક કહેવાય છે, પ્રિફિક્સ. જોવો તમે એટલા જે મેં વાંચ્યા એમાં બધાને પૂર્વક કહેવામાં આવે છે, પ્રિફિક્સ કહેવામાં આવે છે, જે તમારે યાદ રાખવાના છે. એવું તમે એનું સ્ક્રીનશોટ લઈ લીધું હશે અને હું તો એવું કહું છું કે પોઝ કરીને એકવાર તમે બધા પેન્સિલથી કે પેનથી લખી રાખો, જેનાથી આગળના લેક્ચરમાં આપણે એનો વારંવાર ઉપયોગ થશે તો તમને યાદ રહે. ઓકે, જોઈએ. હું અહીંયા લખી દઉં છું કે જે એક્ઝા લખ્યું, આપણે પેટા લખ્યું, ટેરા લખ્યું, એનો ઉપયોગ ક્યાં આવે. ધારો કે એક પ્રશ્ન તમને આપે 100 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મીટર, બરાબર. 100 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મીટર. બધાને ખબર પડે 100 સેમી એટલે 1 મીટર થાય. પણ આ સેન્ટીમીટરમાં જે સી છે ને, સેન્ટીનો સી, ઈ મીટરનો પૂર્વક છે. મીટર એસઆઈ એકમ છે અને સેન્ટીને કહેવાય છે પ્રિફિક્સ, જે લખીને હમણાં આપ્યું હતું, જેને આપણે કહીએ છીએ પૂર્વક. આ પૂર્વકનો અર્થ શું થાય તો કે સેન્ટીની કિંમત તમે જોઈ લો, એ હતી 10 ની -2 ઘાત, બરાબર. તો હવે કેમ કરું, 100 એટલે કેટલી થઈ 10 ની 2 ઘાત અને આ 10 ની -2 તો 10 ની 2 વત્તા -2 એટલે 10 ની કેટલી ઘાત થઈ 0 ઘાત. કોઈ પણ ની 0 ઘાત એટલે 1 થઈ જાય. તો હવે ખબર પડી 100 સેમી બરાબર 1 મીટર કઈ રીતે આવે છે. આનો જવાબ જે છે ઈ 1 મીટર થયો. તો પૂર્વક જે છે એ ખૂબ અગત્યના છે. તમારે અલગ અલગ એકમ, આજે આપણે એના દાખલાઓ પણ કરશું, તો અલગ અલગ જે છે એકમ પદ્ધતિઓમાં એનો ઉપયોગ થતો હોય છે. ચેક કરીએ હજી બીજા એક બે એક્ઝામ્પલ. અત્યારે જે હું બે એક્ઝામ્પલ લઉં છું એવા છે કે જે તમે ડે ટુ ડે લાઈફમાં રેગ્યુલરલી ખૂબ ઉપયોગ કરો છો. જેમ કે હું આ લખું, ચાલો 1000 kg, જી ગ્રામ છે અને કે એનો પૂર્વક છે. તો બધાને ખબર પડે આની કિંમત કેટલી થાય 1000. જોઈ લો ટેબલમાં તમે 10 ની 3 ઘાત હતી તો કેટલું થયું, આ 1000 એટલે 10 ની 3 ઘાત ઓલરેડી, અને બીજી 10 ની 3 ઘાત, આધાર સરખો, ઘાતનો સરવાળો 10 ની 6 ઘાત ગ્રામ, બરાબર. તો કે એટલે કિલો છે. હવે તમે કમ્પ્યુટરમાં MB, GB, TB આ બધા વર્ડ યુઝ કરો છો, એમાં જે MB લગાડો છો, કેપિટલ M લાગે ત્યાં મેગાબાઇટ છે, B ફોર બાઇટ,
બરાબર. પછી જીબી બોલીએ છે તો એ ગીગાબાઇટ થયું. તો યાદ કરાવો કે 1 જીબી તમે જેને કહો છો એનો અર્થ શું થાય છે? તો કે એનો અર્થ થાય 1 ગુણ્યા 10⁶. સોરી, ગીગા એટલે 10⁹ બાઇટ. આ યુનિટ છે, ડેટા આપણે જેમાં સ્ટોર કરતા હોઈએ છીએ. તો હું આમ લખું 1 MB, તો 1 ગુણ્યા 10⁶ બાઇટ. ખ્યાલ આવે છે તમને? તો આ જી એમ આ બધા પૂર્વક કહેવાય, પ્રિફિક્સ. આપણે એના એક્ઝામ્પલ્સ જોઈએ બે ચાર કે કન્વર્ટ કઈ રીતે કરવાના છે. આ રબ કરી દઉં છું. ચાલો, એકમ અને માપન માટે આ ખૂબ અગત્યની વસ્તુ છે. ફક્ત આ ચેપ્ટર માટે નહીં પણ આગળ દરેક જગ્યાએ તમને એકમનું રૂપાંતરણ ખૂબ ઉપયોગી થવાનું છે. જોઈએ, આગળ વધીએ. ધારો કે હું આવું આપું તમને 10⁶ નેનોમીટર બરાબર ખાલી જગ્યા કિલોમીટર. મારે ખાલી જગ્યા પૂરવી છે. 10⁶ નેનોમીટર બરાબર ખાલી જગ્યા કિલોમીટર. તો મારે ખાલી જગ્યા પૂરી છે. કઈ રીતે કરવાનું? તો એને આપણે સૂત્રનો કરતા બનાવીએ. જો ખાલી જગ્યાને સૂત્રનો કરતા બનાવો તો આપણે કઈ 10⁶ નેનોમીટર અપોન કિલોમીટર. નેનો અને કિલો તો પૂર્વક છે, મીટર એકમ છે તો કટ જ થઈ જવાના છે. હવે નેનો તો કે નેનો એટલે 10⁻⁹ અને કિલો એટલે 10⁻³ શું જવાબ બને છે ભાઈ? આનાથી સહેલું કઈ હોય જ નહીં. 10⁶ -9 -3 જોઈ લો તમે. બરાબર, આધાર સરખો, અહીંયા ઘાતનો સરવાળો 6 - 9 થઈ ગયું, ઉપર ગયું -3. તો આ થઈ ગયું બરાબર 10⁻⁶ મીટર. સોરી, મીટર તો ઉડાડી દીધું. 10⁻⁶. તો અહીંયા મારે લખવું જોઈએ 10⁻⁶. તો શું જવાબ આવ્યો? 10⁶ નેનોમીટર બરાબર 10⁻⁶ કિલોમીટર છે. આવડ્યું કન્વર્ટ કરતા? આ તો મીટરની વાત કરી. આપણે કોઈ બીજો એકમ લઈએ. એવું નથી કે મીટરને તે તમે ચેન્જ કરી શકો છો. હું આ રબ કરું છું. દબાણનો એકમ પાસ્કલ છે, મેં તમને કીધેલું છે આ વસ્તુ. જુઓ, તો આપણે લખીએ 10⁵ મેગા પાસ્કલ બરાબર ખાલી જગ્યા મિલી પાસ્કલ. આ મેગા, કેપિટલ એમ એટલે મેગા 10⁶ અને સ્મોલ એમ એટલે 10⁻⁻3. તો અહીંયા શું થશે? ખાલી જગ્યાના સૂત્રનો કરતા બનાવવાનો છે. મેં તમને પહેલા જ કીધું 10⁵ મેગા પાસ્કલ. ખાલી જગ્યાના સૂત્રનો કરતા બનાવે તો 10⁵ મેગા પાસ્કલ છેદમાં મિલી પાસ્કલ. જો ઊંધું ચતું ન થઈ જાય, કેપિટલ એમ સ્મોલ એમ નો અર્થ અહીંયા અલગ છે. પાસ્કલ પાસ્કલ ઉડાડી દઈએ. 10⁵ મેગાને લખીએ 10⁶ અને મિલીને લખીએ 10⁻⁻3. જવાબ તમારી સામે છે. 10⁵ + 6 + 3, 6 ને 5 11 ને 3 14. તો આ ખાલી જગ્યામાં મારે લખવાનું આવશે 10⁻14. આ મારો ફાઇનલ આન્સર થશે. ઓકે, કન્વર્ટ કરતા આવડ્યું? ડેસી, સેન્ટી, મિલી, માઇક્રો, નેનો, પાઇકો, ફેમ્ટો, એટો જેટલી પણ કિંમતો આપી છે યાદ રાખી લેજો. શરૂઆતમાં તમને કદાચ એવું લાગે કે આ થોડું અઘરું છે, પણ એકવાર યાદ રહી જશે પછી કન્વર્ઝનમાં ક્યારે પણ પ્રોબ્લેમ નહીં થાય. ઓકે, તો આના પછી આ ટોપિક આધારિત આપણે જે છે એ ટેક્સ્ટ બુકના પહેલા અને બીજા ન્યુમેરિકલ્સ છે જોઈ લઈએ, જે ખૂબ ઈઝી છે. લખી લો તમે. આ ટોપિક આધારિત આપણે ટેક્સ્ટ બુકના થોડાક ન્યુમેરિકલ જોઈ લઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન વાંચું છું 2.1. ખાલી જગ્યા પૂરો. તેનું એ 1 સેમી બાજુવાળા એક પદાર્થનું કદ ખાલી જગ્યા મીટર ક્યુબ થશે. જો બાજુ કેટલી છે? 1 સેન્ટીમીટર બરાબર, અને સમઘન છે
તો તમને એવી ખબર પડવી જોઈએ ભાઈ કે સમઘન ની બધી જ બાજુઓના માપ સરખા થાય, એલ એલ અને આ એલ. તો આનું કદ કેટલું થશે? એલ ક્યુબ 1 સેન્ટીમીટર ક્યુબ. 1 સેન્ટીમીટર ક્યુબ ની જગ્યાએ આપણે લખીએ 1 સેમી એનો ક્યુબ, એટલે આ 1 નો ક્યુબ તો 1 જ થવાનો છે, અને આ સેન્ટીમીટર નો ક્યુબ. સેમી બરાબર, જેને આપણે સેન્ટીમીટર કહીએ છીએ, એ પૂર્વકનો અર્થ થાય છે, એનું મૂલ્ય થાય છે 10⁻2 મીટર ઘન. તો 1 એઝ ઇટ ઇઝ, 1 નો ઘન 1 થાય એટલે મેં 1 જ રાખ્યું છે. આ લાગશે 10⁻2 ની 3 ઘાત અને મીટર ક્યુબ, એટલે 1 ગુણ્યા 10⁻6 મીટર ક્યુબ. આ જે છે એ તમારો જવાબ બને છે. જોઈ લો તમે, ખૂબ સહેલો દાખલો છે. તો આ ખાલી જગ્યામાં 10⁻6 મીટર ક્યુબ લખવાનું. નેક્સ્ટ ક્વેશ્ચન વાંચું છું. 2 સેમી ત્રિજ્યા અને 10 સેમી ઊંચાઈ ધરાવતા એક નળાકારનું ક્ષેત્રફળ ખાલી જગ્યા mm² જેટલું થશે. પ્રશ્ન સમજો ભાઈ, આ નળાકાર છે બરાબર. આ પ્રશ્ન બી માં આ નળાકાર છે જેની ત્રિજ્યા r બરાબર 2 સેમી કીધું છે અને ઊંચાઈ h જે છે ઈ કેટલા સેન્ટીમીટર કીધું છે ભાઈ? તો કે ઈ કીધું છે આપણને 10 સેન્ટીમીટર. હવે આનું ક્ષેત્રફળ જોઈએ છે mm માં. હું એક કામ કરું, એક mm² માં હું એક કામ કરવાને કોઈને mm માં ફેરવતો નથી, સેન્ટીમીટર સ્ક્વેર માં જ પહેલા આન્સર લાવીએ. તો કે નળાકારનું ક્ષેત્રફળ થાય 2πr² વત્તા 2πrh, જેમાંથી 2πr કોમન, r પ્લસ h. કઈ રીતે? આ 10 માં આવ્યું છે. તો કે આ એક ક્ષેત્ર એટલાનું ક્ષેત્રફળ કેટલું થાય? πr² થાય. એવા બે છે, πr² એટલે 2πr² થઈ ગયું. અને આ વક્ર સપાટી એનું 2πrh, બંનેનો સરવાળો એટલે કુલ ક્ષેત્રફળ મળે 2π. r ની જગ્યાએ લખું 2, આ r માં 2 વત્તા h ની જગ્યાએ લખું 10, તો 4π 12 48π સેમી સ્ક્વેર થયું. સમજજો ભાઈ, મારે જવાબ જોઈએ છે mm² માં, મિલીમીટર સ્ક્વેર માં મને જવાબ જોઈએ છે. તમને એક તો આ વસ્તુ ખબર હોવી જોઈએ કે 1 સેન્ટીમીટર બરાબર કેટલા mm? 1 સેન્ટીમીટર બરાબર 10 mm થાય. કઈ રીતે સાબિત કરું ને? તો કે આ શું છે? સેન્ટીમીટર, એટલે 10⁻2 થયું ડાબી બાજુ. જમણી બાજુ ખાલી જગ્યામાં 10⁻3 લખો. હવે જુઓ તો આ ખાલી જગ્યામાં તમે કેટલા લખો તો સામે 10⁻2 થાય, તો કોમન સેન્સ ની વાત છે 10 બરાબર. અને તમારી સ્કેલમાં પણ તમે જોયું હશે, માપપટ્ટીમાં પણ, કે જ્યાં અહીંયા 0 હોય અને અહીંયા 1 સેન્ટીમીટર હોય બરાબર, તો એની વચ્ચે જે 10 નાના નાના કાપા આપેલા છે, દરેક કાપો 1 mm નો થાય છે. ઓકે, તો સેન્ટીમીટર એની જગ્યાએ 1 સેમી ની જગ્યાએ લખી નાખું છું 10 mm, એટલે 48π 10 mm, એનો પાછો વર્ગ 48π 10 mm નો વર્ગ, એટલે આ બગડો કોને લાગશે? આને લાગશે, આને લાગશે. તો 48 પાઈ ની કિંમત લખું છું 3.14, અહીંયા લખું છું 10 નો વર્ગ એટલે 100. ખ્યાલ આવ્યો ને? આ બગડો અહીંયા લાગ્યો 10 નો વર્ગ એટલે 100, અને આ થઈ ગયું mm². તો આ ગણતરી જે છે એ આપણે કેલ્સીમાં કરવી પડશે બરાબર. તો આ ગણતરી થશે 48 × 3.14 × 100, હા 15072 mm². આ ફાઇનલ આન્સર બની ગયો. પણ પાછું હમણાં જે સમજાતો હતો 1 2 3 અને 4 પોઈન્ટ આ બાજુ, તો આને લખું 1.5072. કેટલા પોઈન્ટ આવ્યા આ બાજુ? દશાંશ સ્થળ 4, તો અહીંયા મારે લખવું જોઈએ 10⁴ mm². બરાબર. અને સાયન્ટિફિક નોટેશન કહેવાય. કોઈ પણ રકમને, કોઈ પણ આંકડાને તમે એક નંબર પછી પોઈન્ટ લગાડો, દશાંશ સ્થળ લગાડો અને પછી 10 ની ઘાતના સ્વરૂપમાં લખો, તો સાયન્ટિફિક નોટેશન બરાબર વૈજ્ઞાનિક અંક પદ્ધતિથી લખ્યું કહેવાશે. ફાઇન, તો આ તમે લખી લો. આપણે
સી ક્વેશ્ચન જે છે એ કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતા એક વાહન 1 સેકન્ડમાં કેટલા મીટર અંતર કાપશે? સૌથી પહેલા તો આ જુઓ, 18 કિલોમીટર પ્રતિ કલાક. હવે આને મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરીએ. કઈ રીતે? તો કે 1 કિલોમીટર એટલે 1000 મીટર થશે. 10 ની 3 મીટર. કે કિલોનો કે 10 ની 3. 1 કલાક 1 hour. 1 કલાકમાં 60 મિનિટ અને દરેક મિનિટમાં 60 સેકન્ડ. એટલે મારે લખવું જોઈએ 1 કલાક બરાબર 60 મિનિટ. અહીંયા 60 ગુણ્યા 60 સેકન્ડ, કેમ કે 1 મિનિટ બરાબર તો 3600 સેકન્ડ થયા ભાઈ. અહીંયા લખી દઉં 3600 સેકન્ડ. ઓકે, ચાલો. તો હવે 18 દુ 36 થઈ ગયું. અહીંયા 200 થઈ ગયા. ઉપર 1000 છે. સિમ્પલ લોજિક. 5 મીટર પ્રતિ સેકન્ડ. આ એસ લખે. એસઆઈ એકમમાં આપણે સિમ્બોલ સ્મોલ એસ લખીએ છીએ. તો 18 કિલોમીટર પ્રતિ કલાક બરાબર 5 મીટર પ્રતિ સેકન્ડ આવ્યું. આનો અર્થ શું થયો? પ્રશ્ન તમને કન્વર્ઝનનો નથી પૂછ્યો, તમને પૂછ્યો છે 1 સેકન્ડમાં કેટલું અંતર કાપે. કોમન સેન્સ ની વાત છે. 1 સેકન્ડમાં 5 મીટર અંતર કાપે. પણ આના ઉપરથી, આ તો દાખલો અહીંયા પૂરો થઈ ગયો, પણ આના ઉપરથી મારે એક વસ્તુ તમને સમજાવી છે. આ 5 ને અહીંયા છેદમાં લઈ આવો, ધ્યાનથી સમજજો. તો લખાય 18 ના છેદમાં 5 કિલોમીટર પ્રતિ કલાક બરાબર 1 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર? આ લખી શકાય કે નહીં? ઓર આ 18 ને એના છેદમાં લઈ જાઓ. 1 કિલોમીટર પ્રતિ કલાક બરાબર 5 ના છેદમાં 18 મીટર પ્રતિ સેકન્ડ. જુઓ શું કર્યું મેં. જો મારે કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય તો મારે જે છે એની સાથે હંમેશા 1 કિલોમીટર પ્રતિ કલાકની જગ્યાએ 5 ના છેદમાં 18 ગુણી નાખવા જોઈએ. બરાબર છે? અને જો મારે ફરીથી બોલું છું, ધ્યાનથી સાંભળજો. શું અહીંથી સાબિત કર્યું આપણે? જો કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય તો 5 ના છેદમાં 18 ગુણવાના. આ રહ્યા. બરાબર? અને જો મીટર પ્રતિ સેકન્ડમાંથી કિલોમીટર પ્રતિ કલાકમાં જવું હોય તો 18 ના છેદમાં 5 ગુણી નાખવાના. બરાબર? આની સિવાયના કોઈ પણ કિંમતો લઈને આપણે ચેક કરીએ. આવું રબ કરું છું. જુઓ, બહુ સહેલું છે. જો જેમ કે અહીંયા લખું 54 કિલોમીટર પ્રતિ કલાક, 90 કિલોમીટર પ્રતિ કલાક. બરાબર? આ દરેકની સાથે 180 કિલોમીટર પ્રતિ કલાક. આ દરેકની સાથે હું શું ગુણું? કે આની સાથે હું 5 ના છેદમાં 18 5 ના છેદમાં 18 અને 5 ના છેદમાં 18 ગુણી દઈશ ને, જો અહીંયા, તો મને જે આંકડો મળવાનો છે એ મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ઝન થઈને જ મળશે. તો કે 18 તેરી 54, 3 પંચા 15 મીટર પ્રતિ સેકન્ડ. હું આ 54 90 180 કેમ લીધા? 18 ના ગુણક છે ને, એટલે ગણતરી સરળ પડે. બાકી ગમે તેને તમે કરી શકો. પાછું અહીંયા 18 પંચા 90 તો આ 25 મીટર પ્રતિ સેકન્ડ. આ તો 10 છે, 10 પંચા 50 મીટર પ્રતિ સેકન્ડ. જુઓ તમે, કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે 5 ના છેદમાં 18 થી ગુણો. સિમ્પલ. હવે ઊંધું વિચારો. મીટર પ્રતિ સેકન્ડમાંથી ધારો કે મારે કિલોમીટર પ્રતિ કલાકમાં જવું હોય તો તોય આવડે છે આપણને. આ રબ કરું છું. ઊંધું કરવાનું. 18 ના છેદમાં 5 થી ગુણવાનું. કોઈ પણ નંબર લ્યો. હાલો, 20 મીટર પ્રતિ સેકન્ડ ને મારે કિલોમીટર પ્રતિ કલાકમાં કન્વર્ટ કરવું છે. કાંઈ વાંધો નહીં. 18 ના છેદમાં 5 ગુણી નાખો તો આ થઈ જશે 5 ચોક 20 અને આ 18 ચોક 72 કિલોમીટર પ્રતિ કલાક. ઈઝી. બીજી કોઈ કિંમત લ્યો. ધારો કે આપણે લઈએ 35 મીટર પ્રતિ સેકન્ડ. કેટલા ગુણું? 18 ના છેદમાં 5. તો 5 7 35, 7 ગુણ્યા
આ 5 સત્તુ 35, 7 ગુણ્યા 18 સીધું કરી નાખીએ આપણે 126 કિલોમીટર પર આર. બરાબર છે. તો આ જે છે એ તમારો જવાબ આવે છે આવી રીતે. તો યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈએ. ઈ ક્વેશ્ચન વાંચું છું. સીસાની સાપેક્ષ ઘનતા 11.3 છે, તો તેની ઘનતા ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબમાં અથવા કેજી પ્રતિ મીટર ક્યુબમાં કેટલી થશે? ખાલી જગ્યા છે. પહેલા આ દાખલો સમજતા પહેલા આપણે સમજીએ કે સાપેક્ષ ઘનતા શું છે. હજી માંડ તો ઘનતા યાદ રીતું. ઘનતા બરાબર દળ છેદમાં કદ. સાપેક્ષ ઘનતા થશે પદાર્થની ઘનતા છેદમાં પાણીની ઘનતા. બરાબર. હવે પાણીની ઘનતા માટે પહેલા કહું તમને, તો પાણીની ઘનતા જે છે ને ઈ છે 1000 કેજી પ્રતિ મીટર ક્યુબ, પણ 4 ડિગ્રી સેલ્સિયસ થી ઉપર 277 કેલ્વિન કરતા વધારે. શું કામ હું ચોખવટ કરું છું? આગળના ચેપ્ટર્સમાં તમને ખબર પડશે. પણ પાણીની ઘનતા 1000 કેજી પ્રતિ મીટર ક્યુબ કરતા વધારે છે. સમજ, 1000 કેજી પ્રતિ મીટર ક્યુબ છે. આને હું ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબમાં કન્વર્ટ કરું. 1000 કેજી ની 10⁻³ ઘાત રહેશે. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. કોઈ એવું ન હોય કે જેના વસ્તુની ન ખબર હોય. 1 મીટર બરાબર કેટલા થશે? 100 સેન્ટીમીટર. તો અહીંયા લખી દઉં 100 સેમી. અને એનો ક્યુબ બરાબર. તો આ શું થશે? આ 10⁻³ ઘાત જ છે ઓલરેડી. 10⁻³ 1000 એટલે 10⁻³. આ 10⁻³ અહીંયા, આ ગ્રામ. હવે આ સેમી ક્યુબ. આ ઘન 100 ને લાગશે, આને પણ લાગશે. 100 નો ઘન 100 ને 10⁻² ઘાત લખાશે. સમજો, 100 રબ કરીને 10⁻² ઘાત લખ્યું છે. સેન્ટીમીટર ક્યુબ. શું થઈ ગયું ભાઈ? આ નીચે 10�6 થઈ ગઈ. તો અંશમાં 10⁻³ વત્તા 10⁻³ 6, 2 તેરી 6 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર કે બાદ 10⁸ ઘાત કરીને આબરૂ ન કઢાવતા હો. 2 ગુણ્યા 3 6 થાય. આ બંનેમાં ફેર છે. જો 10⁻² નો ઘન અને 10⁻² અને આમ 3, આ બંનેમાં ફેર છે. આ શું થયું? 2 નો ઘન એટલે 10⁸ ઘાત થઈ, જ્યારે આ 2 નો ગુણાકાર થાય 10�6 ઘાત થઈ. બંને આખી આઈટમ જ અલગ છે ભાઈ. બરાબર ને? 1 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. આ રો વોટર છે. રો વોટર. રો ઘનતાની સંજ્ઞા છે. રો ડબલ્યુ. સીસુ એટલે પ્લમ્બર. બરાબર. અથવા એને કહેવાય છે લેડ. ઓકે. એની સાપેક્ષ ઘનતા રકમમાં આપી દીધી છે. સીસાની સાપેક્ષ ઘનતા એ લખું છું ભાઈ. સીસાની સાપેક્ષ ઘનતા રો પીબી છેદમાં રો ડબલ્યુ. પીબી એટલે પ્લમ્બરની પોતાની ઘનતા છેદમાં રો ડબલ્યુ. બરાબર. આ કેટલું છે? 11.3 બરાબર રો પીબી છેદમાં રો ડબલ્યુ. હું આ રો પીબી ના સૂત્રનો કરતા બનાવું તો આ ગુણાઈ જશે. તેથી રો પીબી બરાબર 11.3 ગુણ્યા રો ડબલ્યુ. હવે રકમમાં બે રીતે તમને સીસાની ઘનતા માંગી છે. કઈ? તો કે એક જવાબ મને જોઈએ છે આ કેજી પ્રતિ મીટર ક્યુબમાં, અને એકવાર જવાબ જોઈએ છે ગ્રામ પ્રતિ સેમી ક્યુબમાં. કાંઈ વાંધો નહીં, અહીંથી બે ભાગ પાડી દઈએ. તો સૌથી પહેલા હું રો પીબી માં લખું છું 11.3 ગુણ્યા રો ડબલ્યુ 1000 કેજી પ્રતિ મીટર ક્યુબ. જો ને ભાઈ લખ્યું તો છે પાણીની ઘનતા 1000 કેજી પ્રતિ મીટર ક્યુબ. તો જવાબ બની ગયો છે 11.3 ગુણ્યા 10⁻3. એ સાયન્ટિફિક નોટેશનમાં ફેરવવું હોય ને તો આમ કરાય. એક ટપકું આમ આવવા દો, એક જ પોઈન્ટ. 1.13 ગુણ્યા 10⁴ જેટલા આવ્યા એટલે તે વધે, ડાબી બાજુ આવીએ તો કેજી પ્રતિ મીટર ક્યુબ. અને એના પછીનું તો બહુ સહેલું છે. તો અહીંયા લખો રો પીબી
11.3 ગુણ્યા 1 ગ્રામ પ્રતિ સેમી ક્યુબ છે, તારવેલું છે, બરાબર. ચાલો, તો રો પીબી 11.3 ગ્રામ પ્રતિ સેમી ક્યુબ. હું ખસી જાઉં છું એટલે તમે લખી નાખો જવાબ, બરાબર. તો દોસ્ત આમાં કઈ અઘરું છે નહીં, એકમો ફેરવવાના છે, હેરફેરમાં તો તમે બધા હોશિયાર છો, બરાબર. કરી નાખો ઝડપથી. ઓકે, બંને આન્સર લખી નાખો. ચાલો, તો આજના લેક્ચરમાં આપણે એટલું રાખીએ છીએ. આમ તો નેક્સ્ટ લેક્ચરમાં 2.2 ક્વેશ્ચન જે છે એ આપણે કરશું. અત્યારે હું એક કામ કરું, 2.2 તમને હોમવર્કમાં આપું છું, ટ્રાય કરો. ટેક્સ્ટ બુકનો સ્વાધ્યાયનો 2.2 જે દાખલો છે એમાં એકમ ફેરવવાની તમે ટ્રાય કરો કે શું પૂછ્યું છે, બરાબર. ન થાય તો આવતા વખતે મને તો રાખ્યો જ છે, હું તો કરાવવાનો જ છું. સો ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, બાય.